ભાવનગરના મહારાજ આપણી સાથે છે અને પહેલાં તો અધ્યક્ષ સ્થાન મળ્યું છે એટલે બહુ જ મોટી જવાબદારી પણ તમારા કાંધે આવી છે. સાચી વાત. અને કેવી રીતના એને આગળ વધારવું છે, શું તમારો દ્રષ્ટિકોણ શું છે એ વિષય પર? અમારો આખા ટીમનો દ્રષ્ટિકોણ એક જ છે કે સમસ્ત ક્ષત્રિયો ચાહે કોઈ બી મંચ ઉપર હોય, ચાહે ભાવનગર હોય કે અમદાવાદ હોય, સુરત હોય, ગમે ત્યાંથી હોય, આ એક જ છત્રીની નીચે બધા એક થઈને રહે. મેન મુદ્દો રહેશે કે ભાવિ પેઢીના દીકરા દીકરીઓને સારામાં સારું શિક્ષણ મળે, એમને સારી જોબ્સ મળે કે સારો બિઝનેસ કરી શકે અને ખૂબ આગળ વધે. જે અત્યારે જે એમને તકો નથી મળતી એ થ્રુ અમારા જે સમાજના જે વડીલો જે સારા બિઝનેસમેન છે, જે અશ્વિનભાઈ છે, બહુ સારા બિઝનેસમાં છે પોતે, એવા ઘણા બધા અન્ય છે, એ બધા એમને હેલ્પફુલ થાય અને આગળ વધારે. એટલે આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે રાજપૂતની ભાવિ પેઢીને, ક્ષત્રિયોને ખૂબ ખૂબ સહાય થાય, એ જ અમારી મેઇન ગોલ રહેશે. અચ્છા, મંચ એકતા માટે છે પણ પરિવારમાં પણ એકતાનો થોડો અભાવ દેખાયો કાલે જે પ્રમાણે પોસ્ટ આવી, તો શું લાગે છે કે એકતા થશે ખરી? કારણ કે હમણાં પણ એવા દ્રશ્યો જોયા. જો આવા નાના મોટા દ્રશ્યો તો ખાલી ક્ષત્રિય સમાજની બધા સમાજમાં થતા જ હોય છે. રહી વાત જે પોસ્ટની, મારા સનની આપ વાત કરો છો, તો એમને કદાચ એવું બની શકે કે એને કોઈ મિસગાઈડ કર્યા હોય કે એમ કીધું હોય કે ભાઈ અહીંયા ન જતા, કે આ બધું પોલિટિકલ છે. કહેવાવાળા તો 5% બધા સમાજમાં એવું દૂષણ તો હોય જ છે. એટલે આઈ એમ શ્યોર જેમ જેમ ટાઈમ જશે એમ એમને પણ ખ્યાલ આવશે કે આવું કાંઈ છે નહીં, અહીંયા કોઈ પોલિટિક્સ નથી. અને આને રાજનીતિથી દૂર રાખવામાં આવશે મંચને? ચોક્કસ. પોતાના ઇન્ડિવિજ્યુઅલી જેને કોઈને રાજકારણમાં જોઈન થવું હોય, આજે ધારો કે મારે ઇલેક્શન લડવું હોય તો હું મારા ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી ઉપર ગમે એ કરું, પણ મંચ મને એમાં સપોર્ટ નહીં કરે અને મંચ ઉપર કોઈ પોલિટિક્સની વાત કે પોલિટિક્સના ડિસ્કશન પણ નહીં થાય. ખાલી ને ખાલી ક્ષત્રિયોની એકતા અને ક્ષત્રિયોને આગળ વધારવા માટે જ આ મંચ તૈયાર કરવામાં આવ્યો છે. આટલો મોટો સમાજ છે, સંખ્યાની દ્રષ્ટિએ પણ તમે જો રાજનીતિની વાત ના કરતા પણ રાજનીતિમાં પણ ઇફેક્ટ કરતો હોય છે, તો દર થોડા સમય એની એકતાનું પ્રદર્શન કેમ કરવું પડે છે, એની એકતા કેમ બતાવવી પડે છે? જો આમાં શું થાય છે કે બધા ભેગા થાય અને પછી જો જ્યારે ગેપ પડી જાય 6 મહિના 8 મહિના કે જ્યારે કોઈ ન મળતું હોય, એટલે પાછું બધા પોતપોતાના વિચારો અલગ અલગ શરૂ થઈ જાય. એટલે અમે ટાઈમલી મળતા રહેશું, ટાઈમલી અપડેટ લેતા રહેશું અને જે અમારા બધા વડીલો છે આ સમાજમાં, એમના માર્ગદર્શન નીચે જેટલું પણ પોસિબલ હોય એટલું ભાવિ પેઢી માટે, આગળ ભવિષ્ય માટે હેલ્પ કરતા રહેશું. બીજા રાજવી પરિવારો આની સાથે જોડાશે? ચોક્કસ જોડાશે. ગુજરાતમાં તો જોડાશે જ તે. આઉટ ઓફ ગુજરાત તો હજી આ મંચ બહુ નાનો છે અત્યારે, તો ખાલી આપણે ક્ષત્રિય સમાજ ગુજરાત પૂરતું જ છે, એટલે આઉટ ઓફ ગુજરાતને તો કોઈ સવાલ નથી આવતો હમણાં. ભવિષ્યમાં મે બી 2 વર્ષ 5 વર્ષ પછી કદાચ જેમ જેમ વધતો જાય એમ વધારે ને વધારે રાજ્યો જોડાશે, ચોક્કસ જોડાશે. ધન્યવાદ, થેન્ક યુ સો મચ.